કેમ છો દોસ્તો? ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ. શરૂઆતથી જ છોકરીના પરિવારે તેણીને આ વ્યક્તિ સાથે ડેટિંગ કરવા પર સખત વાંધો ઉઠાવ્યો હતો. એવું કહીને કે તે પારિવારિક પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલું છે અને જો છોકરી તેની સાથે રહેશે, તો તેણીએ તેના બાકીના જીવન માટે સહન કરવું પડશે. પરિવારના દબાણના કારણે દંપતી અવારનવાર ઝઘડો કરે છે. જોકે છોકરી વ્યક્તિને ઊંડો પ્રેમ કરે છે, પરંતુ તે હંમેશા તેને પૂછે છે, "મારા માટે તમારો પ્રેમ કેટલો ઊંડો છે?" કારણ કે તે વ્યક્તિ તેના શબ્દો સાથે સારો નથી. આના કારણે ઘણીવાર છોકરી ખૂબ જ અસ્વસ્થ થાય છે. તેના કારણે અને પરિવારના દબાણના કારણે યુવતી ઘણીવાર તેના પર ગુસ્સો ઉતારતી હતી. એના માટે તે ફક્ત મૌનથી સહન કરે છે. થોડા વર્ષો પછી તે વ્યક્તિ આખરે સ્નાતક થયો અને તેણે વિદેશમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું. છતાં પહેલા તેણે છોકરીને પ્રસ્તાવ મૂક્યો, "હું શબ્દોમાં બહુ સારો નથી, પણ હું માત્ર એટલું જ જાણું છું કે હું તને પ્રેમ કરું છું. જો તમે મને પરવાનગી આપો, તો હું મારા બાકીના જીવન માટે તમારી સંભાળ રાખીશ. પરિવાર, હું તમારી સાથે વાત કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. શું તમે મારી સાથે લગ્ન કરી શકો છો?" છોકરી સંમત થઈ અને છોકરાનો નિર્ધાર સાથે પરિવારે આખરે સ્વીકાર કર્યો અને તેમને લગ્ન કરવા દેવા સંમત થયા. તેથી જ જતા પહેલા તેમની સગાઈ થઈ ગઈ. છોકરી વર્કિંગ સોસાયટીમાં ગઈ હતી. જ્યારે તે વ્યક્તિ વિદેશમાં હતો, તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેઓ ઈમેલ અને ફોન કોલ્સ દ્વારા તેમનો પ્રેમ મોકલ્યો. જોકે તે મુશ્કેલ છે, પરંતુ બંનેએ ક્યારેય હાર માનવાનું વિચાર્યું જ નથી. એક દિવસ જ્યારે છોકરી કામ પર જઈ રહી હતી, ત્યારે તે એક કાર દ્વારા નીચે ભટકાઈ, જે નિયંત્રણ ગુમાવ્યું હતું. જ્યારે તે જાગી ત્યારે તેણે પોતાના માતા-પિતાને પોતાના પલંગની આજુબાજુમાં જોયા. બંનેને સમજાઈ ગયું છે કે તેને ગંભીર ઈજા થઈ છે. તેની મમ્મીને રડતી જોઈને તેને દિલાસો આપવા માંગતી હતી, પરંતુ તેણીને સમજાઈ ગયું કે તેના મોંમાંથી જે નીકળે છે તે માત્ર એક નિશાસો જ છે. તેણીએ તેનો અવાજ ગુમાવી દીધો છે. ડૉક્ટરનું કહેવું છે કે તેના મગજ પર અસર થવાથી તેણીને પોતાનો અવાજ ગુમાવી દીધો છે. તેના માતા-પિતાની દિલાસો સાંભળીને પરંતુ તેના તરફથી કંઈ બહાર ન આવતો, તે ભાંગી પડી. હોસ્પિટલમાં રોકાણ દરમિયાન મૌન રુદન ઉપરાંત તે હજુ પણ માત્ર મૌન રુદન છે, જે તેણીની સાથે આપે છે. ઘરે પહોંચીને બધું સરખું જ લાગે છે. ફોનના રિંગટોન સિવાય તે દર વખતે તેના હૃદયમાં વિંધાઈ જતી. તે વ્યક્તિને જણાવવા માંગતી જ નથી અને તેના માટે બોજ બનવા માંગતા ન હોવાથી તેણીએ તેને એક પત્ર લખ્યો. તે વધુ રાહ જોવા માંગતી નથી. તે સાથે તેણીએ તેને રિંગ પાછી મોકલી. બદલામાં તે વ્યક્તિએ લાખો અને લાખો જવાબ મોકલ્યા અને અસંખ્ય ફોન કોલ્સ દ્વારા છોકરી રડવા સિવાય બધું કરી શકતી હતી, હજુ પણ રડે છે. માતા-પિતાએ દૂર જવાનું નક્કી કર્યું. આશા રાખી કે તે આખરે બધું ભૂલી જશે અને ખુશ થઈ જશે. નવા વાતાવરણ સાથે છોકરી સાંકેતિક ભાષા શીખી અને નવું જીવન શરૂ કરે છે. પોતાની જાતને રોજ કહે છે કે તેણીએ તે વ્યક્તિને ભૂલી જવું જોઈએ. એક દિવસ તેનો મિત્ર આવ્યો અને તેને કહ્યું કે તે પાછો આવી ગયો છે. તેણીએ તેના મિત્રને તેની સાથે શું થયું તેની જાણ ન કરવાનું કહ્યું. ત્યાંથી તેના કોઈ સમાચાર ન હતા. એક વર્ષ વીતી ગયું અને તેનો મિત્ર એક પરબડિયું લઈને આવ્યો, જેમાં તે વ્યક્તિના લગ્ન માટેનું આમંત્રણ કાર્ડ હતું. યુવતી ભાંગી પડે. જ્યારે તેણે પત્ર ખોલ્યો, તેણે તેના બદલે તેનું નામ જોયું. જ્યારે તેણી તેના મિત્રને શું થઈ ગયું છે તે પૂછવા જતી હતી, ત્યારે તેણે તેની સામે ઊભેલા વ્યક્તિને જોયો અને સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને તેણીને કહ્યું, "તે સાંકેતિક ભાષા શીખવા માટે એક વર્ષનો સમય પસાર કર્યો છે, ફક્ત તમને જણાવવા માટે કે હું અમારું વચન ભૂલી શક્યો નથી અને તમારો અવાજ બનવાની તક આપો. હું તમને પ્રેમ કરું છું." તેની સાથે તેણે તેની આંગળીમાં વીંટી પાછી સરકી દીધી. આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.